શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે ધોરાજીમાં લાલ વડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો. તે સમયને વિશે મહારાજે પોતાનો પ્રતાપ સૌને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી આત્માન સ્વામીએ મહારાજને કહ્યું છે, સત્સંગ બહુ થયો. ત્યારે મહારાજે કહ્યું છે, હજી ક્યાં સત્સંગ થયો છે? એમ કહીને બોલ્યા છે, એક સાધુ વાસે લાખો મનુષ્ય ફરે તો સત્સંગ થયો એમ જાણવું. હજુ તો વાર છે. આજે એક સાધુ સ્વામી પાછળ ફરે છે, પણ એક સાધુ મહારાજે કહ્યું, એક સાધુ પાસે લાખ માણસ ફરે તો સત્સંગ થયો જાણો. એમ કહીને બોલ્યા છે, એક સાધુ પાસે લાખો મનુષ્ય ફરે તો સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને કહ્યું છે, અમે 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ, એટલા જીવનો ઉદ્ધાર કર્યો છે. મારે તો મોટી મનવાર પોર્ચુગીઝ લોકોનું તત્કાલીન ચરણી નાણું, ચાંદીના તમામ સિક્કાઓમાં એક મોટો સુંદર ને ઘાટવાળો હતો. તે સમયે 2.5 રૂપિયાનો એક ઘરાળ થતો. એટલે કરોડો મનવારો. હવે એક મનવાર એમાં 100 વાણ આવી જાય. એવા 100 કરોડ મનવારો. એમ 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ, એટલા જીવનો ઉદ્ધાર કર્યો છે. તે પ્રથમ ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ ભરશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોહરો, પછી રાળ, પછી રૂપિયા અને કોરિયું, પછી છેલ્લી બાકી ગારો. એ પ્રકારે પૂર્ણી કરવી છે. એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે, ને કલ્યાણ પણ અનંત પ્રકારના છે. એ રીતે બહુ વાર્તા કરી. આ 100 કરોડ મનવારો ભરવાની છે. પછી તો એકાંતિક ભક્તો, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોરો, હિરાળ. એટલે આવી રીતે ઉતરતો પણ આ હવે બાકી ગારો એ પ્રકારે પૂર્ણી કરવી છે. એટલે ગારો એટલે છેલ્લી કોટીનો માણસ જ હોય. બાકી બીજાનું સૌનું કલ્યાણ કરે. પશુ પંખીનું કલ્યાણ એ તો સહેજ એના જોગમાં થાય, પણ એનું કલ્યાણ કંઈ કરવા ના હોય. એટલે માણસોની વાત કરીએ. પછી રૂપિયાને કોર્યું, અને પછી છેલ્લી બાકી ગારો. એ પ્રકારે પૂર્ણી કરવી છે. એટલે આ 100 કરોડ મનવારો ઇંગ્લિશમાં મેન ઓફ વોર કહેતા. અને એ બહુ મોટું જહાજ. આજે તો છે નહીં એવું મેન ઓફ વોર. એ મોટી જહાજ તો કહેવાય વિક્રાંત. આપણે જહાજ છે વિક્રાંત. એમાં બધી સ્પેસી બધું હોય, બધી પ્રકાર. એ બહુ મોટું જહાજ કહેવાય. પણ સ્વામીએ કહ્યું કે એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે. મુક્તના અનંત પ્રકારના ભેદ છે, ને કલ્યાણમાં અનંત પ્રકારના છે. એ રીતે બહુ વાર્તા કરી. કલ્યાણમાં અનંત પ્રકારના જે પરમ એકાંતિક અને ભક્તો, હરિભક્તો, અને પછી બધું આવે. એ બધાનું કલ્યાણ. એટલે કલ્યાણમાં અનંત પ્રકારના છે. સ્વામિનારાયણ રે સ્વામી વાત કરી છે. એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા. તે ઉઠે નહીં. પછી મુક્તાન સ્વામી હાથ જોડીને 2-3 વાર કહ્યું છે, હે મહારાજ, તમે ટીમણ કરો તો ઠીક. ટીમણ એટલે નાસ્તો. આપણે અત્યારે ચાપટીએ છીએ નાસ્તો. તે વખતે તો શું નાસ્તા હોય. પછી મારે કહ્યું, તમે ટીમણ કરો તો ઠીક. પછી મહારાજે કહ્યું, ટીમણ તો કરવા છે, પણ મારે વાત કરવી છે.
ટીમો તો કરવા છે. એટલે નિષ્કોણ સમયે ઉઠાવો, ખબર નથી વાત કરવી છે, મહારાજે કે ટીમો તો કરવા છે, પછી વાત, પણ બીજી વાત કરવી છે. પછી મહારાજે કહ્યું છે ટીમણ તો કરવા છે પણ અમારે વાત કરી છે. પછી સ્વામીએ કહ્યું છે હે મહારાજ તમે વાત કરો. પછી મહારાજ બોલ્યા છે આ 50 કરોડ યોજન પૃથ્વી છે, 50 કરોડ યોજન. હવે આ સ્વામીનું ગણિત અહીંયાથી શરૂ થાય, લાખ ને કરોડ, હજારનો આંકડો નહીં, લાખથી કરોડ. અને આમ સ્વામી મૂળ અક્ષર એ પોતાને સહી ક્યારેય કરી નથી, સહી મળે જ નહીં આપણને. તો આમ મૂળ અક્ષર કહેવાય, પણ અક્ષર એકે અક્ષર પાડ્યા નથી. પણ એમના ગણિત તો કરોડથી લાખથી શરૂ થાય, ઓર્ડિનરી ગણિત નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા આ 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્ત્વ છે, તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણા પ્રગતિ પુરુષ છે, તેથી અનંત ગણું પર અક્ષરધામ છે. આપણે તો વિશ્વાસ લાવીને સમજી લેવાનું કે આ 10 ગણું જળ ને આ રીતે ક્યાંથી નજરમાં આવે. પણ વિશ્વાસ લાવીને કે મહારાજે સ્વામીને મુદ્દો આ વાત કરે છે તેથી અનંત ઘણું પર અક્ષરધામ છે. તો બીજું સમજો કે ના સમજો, જવું છે અક્ષરધામમાં તો અક્ષરધામ આટલું બધું મહત્ત્વનું છે, આટલું બધું કિંમતી છે, આટલું બધું પર છે. એ સ્વામીને કહેવું છે કે અહીંયા અક્ષરધામ અને જે અક્ષરધામ એ બે સરખા જ છે, એક જ છે. પણ અહીં મનુષ્ય દેહ ધારણ કર્યું એટલે બધું મનુષ્ય કરે અને આપણને પણ મનુષ્ય બનાવ્યા છે. આપણી સામર્થ્ય ખૂબ છે, મુક્તો છે, એક એક મુક્તમાં અનંત ઘણું તેજ છે. તેજ અને સાચું છે, કલ્પના નથી, કલ્પના ગુણ તેજ છે. એવા તેજ અહીંયા આપણને પણ અસમર્થ બનાવી દીધા છે. એ પણ આપણા મોટા કામ માટે કરી. એક તો અક્ષરધામનો મુક્ત હોય સાથે લાયા હોય મહારાજ, એ પણ બીજા મુક્તો તૈયાર કરે અને બીજા ઉતરતા હરિભક્તો આવે. પણ હરિભક્તોનો પણ જો કંઈ સહેલું નથી. એક હરિભક્તને પ્રગટના હરિભક્ત હોય એ બહુ મોટી વાત છે. એટલે એમનો જોગ થવું બહુ મુશ્કેલ છે. પણ આ તો એ સમજાતું નથી. આપણને સહેજે આ પ્રાપ્તિ થઈ છે પણ સમજાતું નથી અને આપણને પણ એવા અસમર્થ બનાવી દે એટલે આપણે પણ ચૂં કરીએ છીએ. તે ધામને વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે, જો તેમને પુરુષોત્તમનો સંબંધ છે પણ બીજાને નથી. એટલે અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે, એમને ભગવાનનો સંબંધ છે અને બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. પણ આ બધા પ્રધાન પુરુષોથી બધા માયાના દાબ નીચે આવ્યા, એટલે માયાથી પર નહીં. અને આપણે હરિભક્તો સામાન્ય હરિભક્તો વર્તમાન ધરાવે તો મંત્ર આવે છે કાર કર્મ માયાથી પર. હવે કેટલી મોટી વાત છે, કાર કર્મ માયાથી પર. પણ પુરુષ ત્યારે મુક્તાન સ્વામી કહ્યું છે આ એક કોઈકને પુરુષોત્તમ સંબંધ થયો હોય તો ત્યારે મહારાજે કહ્યું છે એટલી જ વાત સમજવાની છે.
બધું આ વાત કરીને એક તો ક્યાં અક્ષરધામ ને ક્યાં આપણે એ સમજવાનું છે. અક્ષરધામ 10 ગણું જળ, 10 ગણું તેજ, 10 ગણું વાયુ, 10 ગણું મહત્ત્વ અને પર અને અક્ષરધામ ક્યાં અક્ષરધામ છે અને ક્યાં આપણને આ જોગ થયો અક્ષરધામ, એ જ અક્ષરધામ છે, બીજું નથી. પણ મનુષ્યદેહ ધારણ કર્યું છે એટલે મનુષ્ય જેવી ચેષ્ટા કરે, હારે જીતે ભાગે બધું કરે. પણ પુરુષોનો સંબંધ ત્યારે મુક્તાંશે કહ્યું છે, અહીં કોઈને પુરુષોનો સંબંધ હોય તો ત્યારે મહારાજે કહ્યું છે એટલી જ વાત સમજવાની છે. કેમ જે અક્ષરધામના મુક્તનો પુરુષોનો સંબંધ છે કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી. બીજા બધા લોક છે, દેવલોક, બ્રહ્મલોક, ઇન્દ્રલોક, આ બધા કોઈને સંબંધ નથી. કેમ કે એ તો એમની વિષયમાં રાચી રહ્યા છે, કોઈ નવરા જ નથી. જો અહીંયા પણ ગરીબ માણસને સત્સંગ થાય હોય તો પાકો થાય, પણ અહીંયા કરોડપતિ હોય એને સત્સંગ ના થાય. એમ અવાંતર બીજા લોકના કોઈને નવરાશ જ નથી, એમના વિષયમાં રાચી રહ્યા. અને કોઈ પણ એટલે ભગવાન જાય તો પણ કોઈ નવરો નથી, કોઈ મહારાજની પડી જ નથી. મારે કદાચ કોઈ તો મારે કહ્યું કે આ અવાંતર યા કોઈ અમે જાતા જ નથી. કેમ કે એ પોતાની એને દેવલોકની કેટલી સાહેબી, હવે એમાંથી ક્યાં નવરા પડે, એટલે એ બીજા લોકમાં જાતા જ નથી. પણ અહીંયા મહારાજ આવ્યા અને આપણને પણ અને અનંત ધામના મુક્તો પણ લાયા. એ બધા અનંત પ્રકારના ભેદ છે, પણ બધા મહારાજનો સંબંધ થયો બહુ મોટી વાત છે. એટલી વાત કેમ જે અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી. વચમાં આવેલા મહારાજ સંવત 1872 સાલમાં ધરમપુરથી પાછા વળતા હતા ત્યારે નર્મદામાં સ્નાન કરી કાંઠે બિરાજી આ વાત કરેલી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મહારાજે મુક્તાન સ્વામીને પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે ધામમાં તમારા વખાણ થાય છે, તે તમમાં એવી શું મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે છે? એમ કહીને બોલ્યા છે, આ તુમડી ફૂટી જાય તો સાજી કરતા આવડે? ત્યાં મુક્તાન સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. ત્યાં મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા છે, લ્યો અમે જ કહીએ. એમ કહીને કહ્યું છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે ને તેથી 10 ગણું જળ છે ને તેથી 10 ગણું તેજ છે ને તેથી 10 ગણો વાયુ છે ને તેથી 10 ગણો આકાશ છે ને તેથી 10 ગણો અહંકાર છે ને તેથી 10 ગણું મહત્ત્વ છે ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોરો પડતો મૂકીએ તે વાને લેર કે ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ ભેળો રજ થઈ જાય. એટલું છેટું છે. હવે આ ટાંકણી એરોપ્લેનમાંથી નાખે તો રજ ભેળો રજ નાખે. ટાંકી હેમખેમ અહીંયા આવે તો લાખ મણનો ગોરો એ રજ ભેળો રજ થઈ જાય. એ કેટલો અંતર કહેવાય. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો છે આ જી 8 આવરણ પર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. જો આ ભાદરામાં વસરામ સુથાર હવે એમને જોઈને દર્શને બધા ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ધામમાં ગયા. પછી મહારાજે કહ્યું કે સંકલ્પ મોરો કર્યો, સંકલ્પ બળીઓ કર્યો તો અક્ષરધામમાં જાત. તો એટલે આ મહારાજના પ્રતાપે મહારાજ ના હોય ના મળ્યા તો કોઈ વાત જ જુદી, પણ મહારાજના પ્રતાપે
આપણમાં પણ સામર્થ્ય ઘણી છે. તો તત્કાળ છે, જેમ જંતરડામાં ગાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાઓને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી. મુક્તાને કે તુમડી ફૂટી હે તો સાંત આવડે ના મારે, પણ મારે કે તમારા કાંડામાં એટલું બળ છે કે અહીંથી કોઈ જીવને ફગાવે, જંતરમાં નાખે ફગાવે, એમ ફગાવે ઠેઠ અક્ષરધામમાં જાય. હવે લાખ પણ લોડાનો ગોરો રસ ભેળો રસ થઈ જાય એવું અંતર. તો અહીંયા તમારા કાંડામાં એટલું બળ છે તો ફગાવો તો જીવ 8 આવરણ પર જઈને, 8 આવરણ કેટલું મોટી વાત છે. 1 આવરણ અહીંથી આ જો કોરોનાના પાર આવે એમ નથી. અહીં લહેર અડે જાણ અને મલ્ટિપ્લિકેશન. એક જણને કોરોના થયો તો બીજા 10, 12, 15ને ઝપાટામાં લઈ લે, પણ કાંઈ દેખાતું એને માઇક્રોસ્કોપમાં કંઈ આવતું જ નથી. કેટલું એટલે મારે કહ્યું કે એવી રીતે કોરોના બધું ઠીક છે એમ કહીને તમારી મોટપ કેવી છે. તો 8 આવરણ પર તમને અહીંથી ફગાવો કોઈ જીવને તો એ અક્ષરધામમાં જાય. એવી મોટપ તમમાં આવી છે, તેનું કારણ કહું તે તમે સાંભળો જે. સર્વ થકી પર જે અક્ષરધામ, તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન, તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. એ રીતે ઘણી વાર્તા કરી. મૂળ મહારાજ પોતાને મહિમા આ રીતે જણાવે છે. મહારાજ ક્યાં છે, ક્યાં મહારાજ ખરેખર એ આપણને જોગ થયો. આપણે ક્યારે મળવાના નહોતા. એ ભારે કૃપા કરી આ બ્રહ્માંડમાં આવ્યા અને આ લીલા ચૈત્ય કર્યા, બધું સુખ આપ્યું. તો નહીં તો કાંઈ ના થાત. જો મારે કૃપા કરીને આ બ્રહ્માંડમાં ના આવે તો આ બધા જેમ જન્મ ફેરો ચાલ્યો જાત. સહેજાન સ્વામી મહારાજની જય.